શું તમે પણ રાત્રે 5 કલાકથી ઓછી ઊંઘ લો છો? તો શાયદ તમે પણ તમારી ફર્ટિલિટી સાયલેન્ટલી ડિસ્ટ્રોય કરી રહ્યા છો. સ્લીપ એક માત્ર રિસેટ બટન નથી, સ્લીપ એક હોર્મોનલ રિસેટ છે. તમે જ્યારે સ્લીપની અંદર હો છો ત્યારે તમારા ટેસ્ટોસ્ટેરોનનું લેવલ પીક પર આવતું હોય છે, તમારા સ્પર્મેટોજિનેસિસ એટલે કે સ્પર્મ બનવાની પ્રક્રિયા રેગ્યુલેટ થતી હોય છે, ડીએનએ રિપેર મિકેનિઝમ પણ એક્ટિવેટ થતું હોય છે. એટલે કે જ્યારે તમે પૂરતી અને ક્વોલિટી વાળી સ્લીપ નથી લેતા ત્યારે તમારા સ્પર્મના કાઉન્ટ ઓછા થતા હોય છે, મોટિલિટી ઓછી થતી હોય છે, વાયબિલિટી ઓછી થતી હોય છે અને ડીએનએનો સ્પર્મનું ફ્રેગમેન્ટેશન પણ વધી જતું હોય છે, જેના લીધે ઇનફર્ટિલિટી આવતી હોય છે. પણ આનો મતલબ ક્યાંય એવો નથી કે તમે વધારે ઊંઘવા લાગો, સીધા કુંભકર્ણ જ બની જાઓ. રિસર્ચ એવું કહે છે કે 9 કલાક કરતાં વધારે પણ જો તમે ઊંઘ લો તો પણ હોર્મોનલ ઇન્સ્ટેબિલિટી સર્જાતી હોય છે અને જેના પરિણામ સ્વરૂપ પણ ઇનફર્ટિલિટી મળે છે. એટલે કે તમે આજે ફિક્સ કરો કે તમારો ઊંઘવાનો ટાઈમ શું છે, જાગવાનો ટાઈમ શું છે. 11 થી 2 ની અંદર તો ખાસ કરીને તમે ડીપ સ્લીપ એન્શ્યોર કરો કે જ્યારે તમારું ટેસ્ટોસ્ટેરોનનું લેવલ પીક પર હોય છે.